Ram
મજરો મારો માની લેજો એ નોકર તમારા નામની મજરો મારો માની લેજો મજરો મારો તમે માની લેજો નોકર તમારા નામની મજરો મારો માની લેજો
होता दामो कुदमा नाता होता पलिना प्राचत दूर होया जागोरी भगवान राजा ऊंचू शिखर माता बानु कैया नीचा वाले सुना वेदिया नरत्या वेदवाते वेदिया नरत्या वेदवाते मुनिवर धरे जनु ध्यान जागो ये नारी बाबा जांज पखान रे रंगार वाले आ जांज पखान रे रंगार वाले जामरिए नोन काठियो वेला में करेदार नर मंडलियो वेला में करेदार नर मंडलियो चरणे आदि में तुम्हारे लो जागोरी भगवान हे जागोरी जीव नारी रहे राजा जागोरी प्रभात सिया जागोरी भगवान जागोरी भगवान जागोरी राजा शिवरामदासजी सारंग सत्ताधारથી પધારેલા જગદીશ બાપુ સૌરા મંડપ જૂનાગઢથી પધારેલા પ્રભુદાસજી બાપુ सदगुरु भगवान की गेदिराम बापा की सदगुरुलाल बापा की सर्वे संत भगवान की अमरधाम गादी प्रेरणाधाम गादी राममडी गादी भक्तिगाम गादीना आद्य स्थापक परम पूज्य गुरुदेव सदगुरु श्री लाल बापा पूज्य हसु बापू ने तिलक विधि કરી રહ્યા છે स्वामी पूज्य सदगुरु लालजू बाबू ने चादर विधि करते परम पूज्य सदगुरु प्रिया बापा हसु बाबू ने चादर विधि अर्पण करे थे सदगुरु भगवान की सर्वे संत परम श्रद्धे विश्ववंदनीय पूज्य श्री मुरारी बापू पूज्य श्री हसु बाबू ने चादर विधि अर्पण કરી રહ્યા છે પૂજ્ય શ્રી મુરારી બાપુ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ ચાદર વિધિ અર્પણ કરી રહ્યા છે પૂજ્ય શ્રી હરિદાસ બાપુ અમરધામ ગાદીના પૂજ્ય શ્રી મહાદેવ બાપુ અમરધામ ગાદીના પૂજ્ય શ્રી મહાદેવ બાપુ હસુ બાપુને ચાદર વિધિ અર્પણ કરી રહ્યા છે સબરા મંડપના ગાદી પશુ બાપુને ચાદર અર્પણ કરી રહ્યા છે ભૂપતભાઈ राममडी आश्रम सूरतना पूज्य श्री जगजीवनदास बापू
સદગુરુ સ્વામીના આશીર્વાદ. પરમ પૂજ્ય આદરણીય વડીલ દયાળુ મારા મોરારી પૂજ્ય અમરદાસ બાપુ, પૂજ્ય મારી બાજુમાં બિરાજમાન થયેલા દયાળુ સંત મુક્તાનંદ બાપુ, જુનાગઢના મંત્રી બધા જાણીતા દોસ્તરો, સૌરા મંડળ રામ મંદિરના મંત્રી મુરદાસ બાપુ, મવાથી પધારેલા અમારા કાકા કહું, વડીલ કહું, જે કહું તે, પછી મહુવાના બધા સંત વૃંદ, ધનસુખનાથ બાપુ અમારા, અમદાવાદના રામદેવજી મંદિરના મંત્રી, ત્રીજા અન્ય સંતો વૃંદો ઉપસ્થિત થયેલા ભાઈઓ બહેનો, મેં ચાદર ઓઢાડી નથી. ચાદર તો ઝીણી છે કદરીમાં, મેં ચાદર ઓઢાડી નથી. મેં તો બાપુની હાજરીમાં, મારા વડીલની હાજરીમાં, મારા સંતોની હાજરીમાં एक कहने खबर क्या भरोसा है આ જિંદગી का. મને તો એના નામનો આધાર માટે હું ફરી રહ્યો તમારા બધા સંતોના નામ. મને એમ થયું કે હવે પાછળનું છે તું મુક્ત થાય. અંકેલ એ બધી વડીલની બાપુની કૃપાથી આ વાત છે. ખરેખર હૃદયના પિત્તની વાત કહું. મારી કદાચ દોડ હોય સંતો સર્વ પ્રત્યેની છે, અને વિશેષ મારી દોડ હોય તો મોરારી બાપુ પ્રત્યેની. ગિરનારની તળેટીમાં મારા સત્ય બોલ, કારણ મેં મતી મંદ પ્રભુ કહા બખાણું. હું આ મંદ બુદ્ધિ વાળો તરંદોકરાનો માણસ, મને કઈ આવડે નહીં, હું કઈ મારા જાણું નહીં, મને ખબર નહીં કઈ શું થાય, મને તો કઈ કરું. એમની કૃપા દ્વારા, કરુણા દ્વારા શું કદાચ થતું હશે એ તો એ ભાવ સામે બાબા. તો મારી કોઈ શક્તિ નથી, એમની શક્તિથી આજે જે કાર્ય થયું એમાં જાજુ પીઠબળ જો કદાચ મને હોય ને તો એક વાત કહી દઉં તમને જૂની. મેં બાબુશ્રીને એક વખતે વિનંતી કરી, બાપુ મારે શિવરાત્રી મેળામાં નાનો તંબુ લાવું છું ને, મારે બંધ કરી દેવું છે. ઘણા વર્ષોની વાત. ત્યારે પૂજ્ય બાપુશ્રી કીધું, મારે તંબુમાં આવવું છે ને, કે તમે કેમ બંધ કરશો? તમે તો પધારતા હોય તો ચાલુ શરીર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી. ત્યારે ખબર મને નહોતી કે પહેલા તમારે બનશે. આ ભૂમિમાં બાપુએ યજ્ઞ કર્યો છે, બાપુએ તપસ્યા સાધન કરી છે, એ પણ મને યાદ છે. આ પ્રતાપ બધો એમનો જ છે, બીજો કાંઈ છે નહીં. કદાચ કોઈને એમ થતું છે કે બાપુ બિરાજમાન થયા છે ને કઈ લાલ બાપુ આવે વખાણની વાત. ના 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 ના, મારી આત્મીયતાની અમારા પિત્તરની વાત છે.
કારણ કે એ તો મારા પૂજનીય છે બરાબર મારી આગળ તો બીજું કાંઈ છે નહીં હું શું આપી શકું કે નારકણ કરી શકું ફક્ત મારી આગળ તો બેઠા અને સંતોની હું કે બીજાને હું શું સેવા કરી શકું મારામાં કઈ પ્રકારે છે જ નહીં પણ એ સંતોની કઈ એક બળ હશે એ સંતોની કઈ કૃપા કરુણા હશે તો આ બધું થઈ મેં તો એમની આજ્ઞા અનુસૂચિને લઈને આ સાધનો કરે પણ મેં એમને કહ્યું છે બાપુ શિવરાત્રીના મેળામાં જરૂર હું જવાબદારી શું છે મને ખબર નથી શિવરાત્રીના મેળામાં તો મારું શરીર હશે દર્શન કરવા હું જરૂર આવીશ પણ ત્યાં સુધી મારા મોરારી બાપુ આવે શરીર મારો હોય ત્યાં સુધી મને મજા નકર તો મને ખૂબ સજા જ છે તો હવે જ્યાં જો મારો વાણી વ્યક્ત ન કરતા મોહનદાસ બાપુ મોહન બાપુને જેમની એમની ઈચ્છા હોય એ થોડુંક ખાક બોલે અને હવે શ્રવણ કરીએ બાપલા श्री रामचंद्रम शरणं श्री रामदूतं शरणं श्री राम जय राम जय श्री राम जय राम जय श्री राम जय राम मंगल भवन मंगलहारी द्रवं सुदशरथ अजिर बिहारी जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम पूज्य बापू उपस्थित सौ पूज्य चरण જેમને તિલક થયું અને આ સ્થાનની જવાબદારી સોંપાઈ એવા પ્રેરણાધામના મહંત પૂજ્ય હસુ બાપુ એમનો ચિરંજીવી બાપુનું આ કામ મને ગયું એકને તિલક ન કરતા 3 પેઢીને તિલક કરે રામમઢીમાં કર્યું તો મુરદાસ બાપુને એમના 2 દીકરા અહીંયા હસુ બાપુ આપ સૌ ભાઈ બહેનો બાપુએ કીધું એટલે કઈ કેવું પડે ઉભો બાપુ આમ આપણે બીજે કઈ ઉભું નથી રહેવું એટલે ઉભા
આપણા ઉપનિષદમાં બાપુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ ગુરુ, કોઈ મહાન માણસ કોઈ પણ ક્ષેત્રમાં એની પાસે પ્રજાબળ કેટલું એથી મહાન નથી ગણાતું, એની પાસે ધન કેટલું એથી એ મહાન ઉપનિષદો નથી ગણાતું, દુનિયા ગણે વાત દીધી છે. એની સ્થાવર મિલકત કેટલી એનાથી ઉપનિષદનો ઋષિ કોઈને મહાનતા આપતું નથી. એ કેટલા કામો કરે છે એને પણ મહત્તા નથી આપતું. ત્રણ વસ્તુની મહત્તા નથી. એની પાસે મકાન કેટલા, રૂપિયા કેટલા, સમૃદ્ધિ કેટલી એથી મહાન નહીં, ઉપનિષદની ધારણા. એની પાસે પ્રજા કેટલી, એના કામો કેટલા એનાથી મહાન નથી. એટલે કોઈ ગુરુ એને ચેલા કેટલા એથી મહાન નથી. કોઈ ગુરુ એ કેવા કાર્યો કરે છે એ કરવા જોઈએ, શિષ્યો હોય એની ના નથી, પણ એ ક્યાંક કેટલા કાર્યો કરે છે એનાથી એ મહાન નથી. અને કોઈ ગુરુએ કેવડો મોટો આશ્રમ બનાવ્યો, કેટલા રૂમો ઉભા કર્યા, કેટલી વ્યવસ્થા કરી, એ કરવું જોઈએ આજના કાળ પ્રમાણે, અને થતું હોય, પણ તેથી મહાન નથી. ઉપનિષદના ઋષિના શબ્દો કહું છું કે ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે મહાન તો આ ત્રણથી નહીં, ક્યાંથી મહાન? ત્યાગય નહીં કે અમૃતત્વમાન શોહુ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યત યતયો વિશંતિ. મહાન છે માણસ ત્યાગ માત્રથી, કેવળ ત્યાગ કરે. અમૃતત્વ, અમરધામ, એમાંથી અમૃતનું તત્વ કોને મળે? આપણા પ્રેરણા ધામો, અમરધામો, રામમતી, જે સ્થાન, એમાંથી અમૃત તત્વ કોને મળે? ઋષિ કહે છે ત્યાગે નહીં કે અમૃતત્વમાન શું પરેણ નાકમ વિહિતમ ગુહાયા. કેવળ અમૃત તત્વ એને મળશે જે ત્યાગ. તેથી મને આ વસ્તુ બહુ ગમે એટલે કહું, ત્યાગ મહાન છે. હમણાં જ ચર્ચા થતી હતી કે ક્યારે ગાદી આપવી, નટુભાઈ કે ચોઘડિયું. કીધું આપવામાં ચોઘડિયું શું જોવાનું, લેવાનું હોય એમાં ચોઘડિયું. એ લગ્ન થાય એમાં મુહૂર્ત જોવાય, છૂટાછેડામાં ન જોવાય. છૂટાછેડા આપણે મુહૂર્ત જઈને લીધા કે ભાઈ આપણે આવો. આ તો મુક્તિનો માર્ગ છે. અને બાપુ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ આશ્રમ, કોઈ પણ સેવાનું કેન્દ્ર એ સાધુડાની દીકરી છે. દીકરી જુવાન થાય પછી કોઈ ઘરની હારે શરણાવી દેવી. નિયમ છે. સંસ્થા તમારી જવાન થઈ છે તો આપની મહાનતા. આ જરૂર બે ત્રણ શિવરાત્રીઓ અહીંયા કાંઈ નહોતું ત્યારે ગિરનારી બાપુ યાદ કરું, બ્રહ્મચારી બાપુને કે અહીંયા ઝૂંપડી બાંધીને શિવરાત્રી કરી છે, અહીંયા રાતના જાગ્યા છીએ, ચોક્કસ છે. પણ એ તો આપની મહાનતા છે કે આપ પોતાનો હૃદય ઉઠાવો. પણ આ સંસ્થા જુવાન છે, જુવાન છે પછી પુરુષ નથી, રૂપાળી છે. રૂપાળું લાગે, ઝાડવાનું બોલે. મકાન કરતા એમાં ઝાડવા વધારે ગમે. હજુ બાપુને કહું બહુ મકાનો હવે નહીં વધારતા, જરૂરી હોય એટલું કરજો. મેં મુરદાસ બાપુને કીધું હતું કે ભજનમાં ભંગ પડે એવી કોઈ પ્રવૃત્તિ નથી. આ સમાજને એના મારા પૂજની સંતો બેઠા છે એની વચ્ચે કહું કે અત્યારના દેશકાળ પ્રમાણે સાધુએ પણ સમાજ સેવા કરવી જોઈએ. એટલે તમે હવે હોસ્પિટલો સાધુડાનું શું કામ? એક તો સમાજ ભજન કરતો નથી, જે કરે છે એને આમાં નાખી દેશો તો આ જગતનું થશે શું? ભજન દુનિયા મૂળમાં તો સાધુઓનું કામ છે નિષ્કામ ભાવે ભજન કરી આના જગત કેમ રૂડું છે, આ દુનિયા કેમ રૂપાળી રહે, આમ નામ જગત સારું, આ સાધુનું કામ છે.
અને જગતને પ્રેરણા આપતા આપતા સંસ્થાઓ આશ્રમો કરીને એને રૂપાળા કરીને લોકોને પ્રેરણા મળે, સેવા થાય એવું કરી અને પાછો સાધુ એ પોતાની જુવાન દીકરીને કોઈ યોગ્ય વરને હોપી દે. આ હસમુખો વર મળ્યો. મને લગ્ન ગીત આવતું નથી, ગાઉં ઢોલ તો છે, ઘણા વાગી છે, મારો ભેડો મારો. ટૂંકમાં વર એટલે શ્રેષ્ઠ. વર એટલે શ્રેષ્ઠ. આપણો સનાતન ધર્મ શું કામ મહાન છે? આપણે કીધા કરીએ મહાન છે એટલે મહાન થઈ ગયું. આપણું ગજું શું? આપણે આપણી જાતને તપાસીએ તો આપણું ગજું શું? આપણો ધર્મ તો મહાન. આપણો ધર્મ શ્રેષ્ઠ કેમ? હિન્દુ કઈ રીતે કહેવાય? જમણે પહેરો તો સંન્યાસીઓ જમણે પહેરે, આ હિન્દુ નથી. નથી જતું. ચોટલી રાખે હિન્દુ, આ રાખે ચોટલી. બહેનો રાખે જનો, એ હિન્દુ નથી. શું પરિવાર? જેના ઉચ્ચ વિચારો એ હિન્દુ, જેના ઉચ્ચ કાર્યો એ હિન્દુ, એના ઉચ્ચ પરિણામો સમાજને સમર્પિત એ સનાતન ધર્મ. એ શ્રેષ્ઠ એટલે વર એટલે શ્રેષ્ઠ, ઉત્તમ વસ્તુ. ઉત્તમ વ્યક્તિને સંસ્થા જુવાન થાય ત્યારે આપી દેવી. બાપુએ એક સાધુડાને રામ મઢી આપી. રસુ બાપુને આજનું મને કહેતા હતા કે અમરધામ પણ 2 વ્યક્તિને આપી છે. એટલે ત્યાગ મહાન છે. સંસ્થા કેટલી મોટી બની એની નોંધ સમાજ લેશે, ઇતિહાસ લેશે, અને ત્યાગ કેટલો કર્યો એની નોંધ મારો હરિ લેશે. બાપુનો આશ્રમ બહુ સરસ, હરિહરનો દેખાડો બોલે, સમાજ જરૂર નોંધ લેશે, લેવી જોઈએ. એની સેવા પ્રવૃત્તિ, એના સેવા પ્રકલ્પોની. પણ ત્યાગ કેટલો થયો એનો મારો ઠાકુર. પ્રજાથી કોઈ મોટો નથી, સેનાઓથી કોઈ મોટો નથી. કેટલા કાર્યો એનાથી કોઈ ત્યાગે નહીં કે અમારા તત્વ ત્યાગથી પ્રાપ્ત થાય. અને જયારે ત્યાગ કરવાનો હોય ત્યારે અમારું રામાયણ ઢોલ પીટી જવાબ આપે કે સુધી સુમંગલ ભવે રામ હો જુગરાજ. વશિષ્ઠ જેવા બ્રહ્માના દીકરા વિધાતાના લેખને રઘુવંશની 3 પેઢીઓના લેખ ફેરવી નાખ્યા. ત્યારે જરૂર પડી એને દશરથજીએ કીધું કે રામને રાજગાદી આપવી છે. બાપુ મહારાજ શ્રી મુહૂર્ત કાઢો તો મુહૂર્ત ન હોય એના માટે આપવું છે ને, એનું મુહૂર્ત હોય. જે ક્ષણે આપો ત્યારે તમે તિલક કર્યું ત્યારે ચોઘડિયાની ખબર નથી, પણ એ ગમે એવું ચોઘડિયું હોય એ વખતે એ પળ જ અમૃતની પળ છે. જેને હરિનો આશ્રય ચોઘડી એમાં ન અથડાય. અમારે રામકૃષ્ણ પરમહંસ ના જીવનની ઘટના છે. ચાંદીના 100 સિક્કા એક માણસને આપ્યા, એ ગંગાજીમાં નાખ્યા. દક્ષિણેશ્વર આપ ગયા હશો ત્યારે તો ઠાકુર જયારે બિરાજતા હતા ત્યારે તો બિલકુલ ગંગાની કિનારે, હવે તો બાંધકામ થાય એટલે થોડુંક કિનારે બિલકુલ અવધૂત ત્યાં બેસતા હતા. હવે શિષ્યને કીધું કે નાખી આવો. શિષ્ય ગયો, 1 કલાકે પાછો આવ્યો. રામકૃષ્ણ દેવે કીધું ભાઈ તમે ગંગામાં પધરાવવાના 100 સિક્કા કીધા હતા, 1 કલાક કેમ થાય? 2 મિનિટ થાય ને અડધી મિનિટ નાખતા થાય, 2 મિનિટ 5 મિનિટ તો વધારે થાય, એમાં 1 કલાક કેમ કરી?
કે હું ગણી ગણી નાખતો હતો. રામકૃષ્ણ પરમહંસ હસી ગયા કે હવે નાખવાનું હતું ત્યારે ગણવાનું હતું. અને આ બાવલીઓ ગણતો નથી. બધું સોંપી દેવાની વાત છે. હવે જવાબદારી હસુ બાપુની. જે ચાદર ઓઢાડી એ ચાદર એવી એવી રહે અને આપનાથી થાય એટલી સેવા કરતા રહો. ગિરનારી બેઠો છે, ધ્યાન રાખી મદદ કરતો રહેશે. બાપાએ પોતે કીધું છે હું આવતો રહીશ. અને આખરે સાધુ જે બધું કરતો હોય બે ત્રણ વસ્તુ હોય છે. સાધુનું એક પ્રારબ્ધ એવું હોય કે એને ન કરવું હોય તો પ્રારબ્ધ કરાવે. સેવા ક્ષેત્રમાં ન ભણવું હોય તો ભણવું. જ્યાં સુધી પ્રારબ્ધ ભજનથી મળે નહીં ત્યાં સુધી આ બંધનો સાધુને લાગુ પડે. ભજન કરતા કરતા પ્રારબ્ધ ભરી જાય પછી એટલે બાપુએ ભજન કરતા કરતા એનું આખું જેમ કે આ રૂપ આપ્યું એને આજે જેનું હતું એને સોંપે છે. ગિરનારનું હતું ગિરનારને આપે છે. રખેવાળા જેમ મને જેનું હોય એને આપી દેવું જોઈએ. નહીં આપણે ઓલા કહેવાય. મેં હમણાં ક્યાં કહેતો હતો મુંબઈથી પરદેશમાંથી એક ભાઈ આવ્યા મુંબઈના એરપોર્ટે ઉતર્યા. એની પાસે બે ઘડિયાળ. એક ઘડિયાળ એને કાંડે બાંધેલી, એક ઘડિયાળ વધારાની. કસ્ટમમાં ચેક થાય તો કદાચ કોઈ એક બે ઘડિયાળમાં કોઈ કઈ પૂછે નહીં, પણ કદાચ પૂછે તો એનો ડ્યુટી ભરવી પડે, વળી પૂછપરછ થાય. એટલે પ્લેનમાંથી ઉતરતી વખતે એની સાથે એની બાજુના એક ભાઈ બેઠા હતા. એના હાથે ઘડિયાળ નહોતી એટલે પેલા કીધું કામ બીજી ઘડિયાળ છે, કસ્ટમમાંથી બહાર નીકળીએ ત્યાં સુધી તમે કાઢી લો. પછી મને આપી દીધું. તને ફાયદો થતો કેટલું મને કહેવાનું નથી. કઈ જણા કસ્ટમર એક ઘડિયાળમાં કોણ પૂછે આ દેશમાં કેટલું કેટલું વયું જાય તોય કોઈ પૂછતું બંને જણા બહાર નીકળી ગયા. ઓળખાણ કાંઈ નહોતી, ખાલી કસોટીમાંથી પાર થવા માટેની વાત હતી. બહાર નીકળી પેલા કીધું ઘડિયાળ કોની ઘડિયાળ કોને આપવી છે? પ્લેનમાં મુસાફરી પર મને ઘડિયાળ નહીં હોય કોને આપી? તું છો પણ ન આપે. ઈશ્વર મને તમને ઘડિયાળો આપે છે બુદ્ધિની, ચિત્તની, ચિંતનની, કે તમે કસોટીમાંથી પસાર થઈ જાઓ ત્યાં સુધી આ તમને ઘડિયાળ આપું છું. પણ કસોટીમાંથી પસાર થઈ જાઓ એટલે જેની હોય એની ઘડિયાળ મોટી થઈ જાય. આ તો કષ્ટમાંથી પાર થવા માટેની આટલી વાત છે. બાપાએ જે કંઈ પોતાની સાધના પોતાના પહેલાથી પ્રાપ્ત કર્યું એ આજે ગિરનારીના ચરણો રહે છે. એ ગાદીના ચેલાઓ છે ને ભાઈ, બાપુ બોલું આમાં એવું છે અમારે એકાદ મહિનો કથા ન કરીએ તો પછી અમને કોટા ફૂટે ક્યારે બોલીએ. અહીંયા તો બોલવું ગમે અંદરથી મૂંગા થઈ ગયા છે. એ તો જીભું હળવળ્યા કરે છે. કોઈ પણ ગુરુની પાસે ચેલાઓ ત્રણ પ્રકારે જાય. અમુક ચેલાઓ ગાદી માટે, અમુક ચેલાઓ જ્ઞાન માટે જાય, અમુક ચેલાઓ ગર્વ માટે, અમુક શિષ્યો અમુક ગુરુની પાસે એટલા માટે જાય અમને ગૌરવ મળે, અમને બળાય મળે, કોઈ ફલાણાની વાતો જાય અને બીજું કઈ લેવા દેવા. અમુક એટલા માટે ચેલા થાય આપને ગાદી મળે, પણ અમુક એટલા માટે થાય વંદનીય શિષ્ય એ છે. ગુરુ પણ જેને અંતરથી ગુરુ ગણે એવો ચેલો એ છે. ને ગાદી માટે જાય, ને ગર્વ માટે જાય, ગુરુના જ્ઞાન માટે જાય. આપ સૌ આ બધું તો છે જેને તમારે સંભાળવાનું, પણ ગુરુ જ્ઞાન, ગુરુની વિચારધારા એના માટે એના શરણે આવ્યા છો. એવો ભાવ લઈને એની પાસે આવ્યા છો. ગાદી તો ગૌણ છે, ગૌરવ તો પાછળ પાછળ પડ્યું જ હોય. માણસ થોડો ઊંચે ચડે એટલે ગૌરવ. એટલે જ્ઞાન માટે આપ સૌ એના ચરણોમાં બેઠા છો. એ જ્ઞાનને, એ વિવેક, બે વસ્તુને છેલ્લે કઈ પૂરું કરું, બે વસ્તુ પકડી રાખજો બધા. વિવેક પોતા ઉપર રાખવો અને વિશ્વાસ ગુરુ ઉપર રાખવો. આમ કઈ બહુ ગુરુની બડાઈ કર્યા કરવું એવું નથી.
પણ ગુરુ તત્વ એવું મહાન છે. પછી એના ઘોટાળા ઘણા થયા છે, ગેરસમજો થઈ છે, સમાજને ધક્કા લાગ્યા છે, એ બધું જ વિચારવું પડે છે. બાકી એ જે ગુરુ તત્વ છે એ બહુ મોટી વાત છે. છોકરું બીમાર પડે, એના મા બાપ કરોડપતિ હોય, મા બાપ મોટા પંડિતો હોય, મા બાપ લશ્કરના મોટા એનો કમાન્ડર હોય, ગમે તેટલી મોટી પદવી હોય, પણ બીમાર છોકરાને મા બાપ સારા ન કરી શકે. એ તો વૈદ જ સારું કરશે. કરોડો રૂપિયા છલકાતા હોય, ઘરના પ્લેનો ઉડતા હોય, પણ છોકરું બીમાર થાય તો એને સારું વૈદ જ કરી શકે. એમ જયારે શિષ્યને બીમારી લાગુ પડે ત્યારે ઈશ્વર પણ એને સારો ન કરી શકે, એનો ગુરુ જ એને સારો. કારણ કે છોકરું તંદુરસ્ત બને તો મા બાપ રાજી થાય, પણ એને હાજર ન કરી શકે. રાજી થાય કે મારા છોકરાની બીમારી ફલાણા ડોક્ટર કાઢી નાખે, રાજી થાય, પણ મા બાપ કોઈ દિવસ બીમારીનો અંત ન લાવી શકે. એમ ઈશ્વર મા બાપ છે, ગુરુ વૈદ છે, સદગુરુ વૈદ વચન વિશ્વાસ. ઈશ્વર રાજી થાય કે મારા છોકરાને સારવાર કરી દીધો, પણ દર્દનું નિવારણ તો કોઈ સદગુરુ મહાપુરુષ અને એ સદગુરુ. એના પછી લક્ષણો જોવા પડે છે. મારે કહેવું છે કે મારે તમારે આ શીખવાનું વિવેક પોતાના ઉપર રાખો. હું કેમ જોઉં છું, કેમ જોવું જોઈએ, હું કેમ ચાલું છું, મારે કેમ ચાલવું જોઈએ, હું કેમ બોલું છું, મારે. અરે ભાઈ ભજન કરે અને તો એકલો હોતો હોય ત્યારે પડખું ફેરવતી વખતે ધ્યાન રાખવું પડે. તો હું પડખું ફેરવું એમાં કઈ ભારતીય સંસ્કૃતિનો ભંગ તો નથી થતો. કારણ કે ભજન કરો ત્યારે આપણને ખબર ન હોય જેનું ભજન ચાલતું હોય હાજર હોય, દેખાતો નથી. એ મંત્રની દેવતા હાજર હોય ત્યારે માણસ મંત્રનો જપ કરે ત્યારે મંત્રનો દેવતા ત્યાં, અને એને આપણું પડખું ફેરવવું, આપણું શરીરની ખજવાળવું એ પણ અભદ્ર ન લાગવું જોઈએ. આટલું ધ્યાન સાધકે રાખવું. એટલે મારે કેમ બોલવું, કેમ ન બોલવું, કેમ સૂવું, કેમ ન સૂવું, કેમ ચાલવું, કેમ ન ચાલવું, કેમ જોવું, કેમ ન જોવું, આનો વિવેક માણસે પોતાના ઉપર રાખવો અને વિશ્વાસ પોતાના પરમ ઉપર રાખવો. આપણે શું કરીએ છીએ? વિશ્વાસ આપણી જાત ઉપર મૂકી દીધો. તમારા ભેદ પડે, અરે ઓછું ખાતા વાર લાગેલી બાપ. નારદજી જેવાનું ભાન નથી રહ્યું. શ્રીંગી, પરાશર, કોઈને ભાન નથી રહ્યું. જો સબ કઈ જ્ઞાન દેખ રસ તો ઈશ્વર જીવ હી ભેદ ભાવ. આપણે મોટા મોટી ભૂલ એ કરી કે વિશ્વાસ આપણા ઉપર મૂક્યો. ભજનાનંદી માણસ તો એ કે સવારે ઉઠે ત્યારે કરા કરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદ. એ શાસ્ત્રીય વાતોનું તો જરૂર અનુસરણ કરે, હરિનામ જરૂર લે, એ કરવું જ જોઈએ. પણ ભજનાનંદી માણસ એ છે કે સવાર પડે એટલે ઈશ્વરનો આભાર માને કે આખા દિવસમાં પાપ થયું નહીં, રાતે પાપ ન થયું, 24 કલાક તે મારા નિષ્પાપ કાઢ્યા. હવે સૂરજ ઉગ્યો છે પાછું આજવાળામાં, અને આવતી રાતમાં મારાથી કઈ પાપ ન થાય. 24 કલાક મારું ધ્યાન રાખજે બાપ, કારણ કે મને મારો ભરોસો નથી. સાધન તે નહીં હોય. રામાયણનો વૈશ્વિક ઘોષ છે. તમારી કૃપા એટલે વિવેક પોતાની જાત ઉપર રાખવો, વિશ્વાસ નહીં. તમને કઈ થાય જ નહીં, એવું નથી. બીજી ક્ષણ માણસ વિશ્વાસ પરમાત્મા ઉપર, અને આ બે વસ્તુના આધારે આપણે જીવીએ તો વિવેક આપણી જાત ઉપર, વિશ્વાસ પરમાત્મા ઉપર, એને ક્યાંય વાંધો આવતો નથી. એ માણસ ધન્ય બને છે. બાપુએ ત્યાગ દ્વારા અમૃત તત્વ પ્રાપ્તિની વાત જે ઉપનિષદો કરે છે એ સતત પ્રસંગે પ્રસંગે બધું આપવા માંડ્યા છે. પણ બાપુ પાછા બોલ્યા કરે વળી કે બસ મારા હમણાં બોલ્યા ને પછી ક્યાં એવું નહીં માનવું. બાપુ સરકારી નોકરીયાત હોય ને, એ બાપુ 11 વાગે ઓફિસમાં જાય, પછી
જલ્દી કરે, પાંચ કેમ ભાગી જાય, કેમ અહીંથી નીકળી જાવ. એ તો સ્વાર્થીઓનું કામ છે. એને ભજન કરવું, એને અહીંથી નીકળવું હું કામ હજી વધારે ન જોઈએ? આપણે ઉતાવળ શું છે? એને નિર્ણય કરવો હોય ત્યારે કરે. આપણે કઈ થોડી, આપણે તો કરવું નહીં તો કેવી. માણસ મોર્નિંગ વોક લેવા સવારે નીકળ્યો હોય ત્યારે એની ચાલ જુદી હોય, અને એનો માણસ 11 વાગે ઓફિસે જતો હોય ત્યારે બુધી હોય, ભાર લઈને જતો હોય, એને કઈ હોય ક્યારે 5 વાગે ક્યારે ઓફિસ. આપણે કઈ 5 વગાડવા નથી. આપણે તો હર પળ હરિભજન છે. એને કંટાળો આવે ત્યારે બોલાવે, બાકી આપણે એને કંટાળો આવે એટલે એને ન હોરવે. લક્ષ્મી આરે બહુ નથી ફાવતું મોઢું જોઈને, રોજ કપકપીને બેઠી છે, કંટાળી. આ નારદે રોજ ગાળ્યા કરે છે, એમાં નથી ફાવતું. ગરુડ બેઠો છે, બહાર નીકળું બેઠો હોય, એનું મોઢું એને એમ થાય કે નહીં હવે મારે કોઈ સાધુડાનું મોઢું જોવું છે, અને પછી બોલાવે ત્યારે વયા જાવ. બાકી ઉતાવળ શું છે? ભજન કરવાનું એટલે ચાલે કે કરે ના તમને હિતમ કરાયા. ત્યાં મોટી વસ્તુ છે. અને ગણ્યા વગરની જે આપવાની વાત છે, આપવાનું હોય એમાં ભાવ ગણવાના શું, ગણ્યા વગર આપવાની વાત જેવું છે. એટલે આવું આપવાનું હોય ત્યારે તમે નથી લાગતું હું આવામાં બોલું જરા જુદી રીતે બોલું. આ મારો ભાવતું ભોજન છે. વચાના ભજ્યા તો મારે નામે ચડ્યા છે. જીવન ગમે છે. આ બનાવવાનું ટૂંકમાં બાપ મારે એટલું જ કહેવાનું છે કે શિષ્યોથી માણસ ગુરુ મોટો નથી, મોટા મોટા કર્મોથી કોઈ નેતા મોટો નથી, અને બહુ રૂપિયાથી દુનિયામાં કોઈ શ્રીમંત મોટો નથી. માણસ તો મોટો છે જયારે ત્યાગ કરે છે. અને બાપુ આવું બધું કરી રહ્યા છે. આમ કાંઈ ન હોય ને આપી દેવું બહુ સહેલું છે, પણ આમ રૂડું રૂપાળું કરી અને જેમ બધું સમજીને આપી દેવું, ઉતારીને આપવું, એ વાત બહુ ગમે છે. અને સાધુડા આવું ન કરે બીજા કોણ કરશે? હવે તો જવાબદારી હસુ બાપુની છે. રખવાળો ગિરનાર છે, બાપુ જેવા સમર્પિત ગુરુ છે. આપની શું તકલીફ? એના આધારે બસ પોતાના ઉપર વિવેક રાખી, બાપુ ઉપર વિશ્વાસ રાખીને કરું મારા કામ કરો. આ બધા સાધુડા વતી આશીર્વાદ તો તમારા ગુરુ આપે, પણ અમે ગિરનારની પ્રાર્થના કરીએ. બહુ છે બધું રૂડું રહે, ભજન થાય, ભજન પાકે, એને ફળ આવે. એ ભજનના ફળમાં રસ હોય, અને એ રસ પાછો તમે સમાજને પીરસતા હો, એવું થયા કરે. એવી ભગવાન ગિરનારીના ચરણોમાં પ્રાર્થના. અને બધાને જય સિયારામ. બાપુને ખૂબ સસ્તી તો કઈ છે જ નહીં. આ તો એમને પોતાનું છે, પોતાના અને કહેવાનું હતું કે બાપલા તમે આમાં પોતાનું છે. અમે તો તમારા ટેલવા કહેવાય બાપલા. ખરેખર વાત, આમાં કોઈ બીજી વાત નથી મારી. મને ગમે છે એનું કહું. અને ગમવાનું છે તે ખરેખર વાત. આટલા બધા સંત બિરાજમાન થાય, પૂજ્ય બિરાજમાન હોય, ઘોડી બાપુ બિરાજમાન હોય, મુક્તાનંદ બાપુના સંત વૃંદો અહીંયા બિરાજમાન થયા હોય. દુખડા હમારા સંતો એવે છીન લેજો, એ સુખડા લાગે છે મેરુની સમાન રે.
મારા સંતો, મારા વડીલો, આ તો એક ભિખારીને આંગળી આમ પકડી મારું આજે બાપુ ભજ્યની વાત કરી, મને હારો બહુ માન. અરે શું વાત કરી અમારી નામ. ભજીયા તૈયાર જ છે બધાય માટે. અમારે એકલા માટે, સંતો માટે નહીં, બધા માટે ભજીયા. અને બધું તૈયાર જ છે એમની કૃપા દ્વારા. ભોજન ને ભજન બધું તૈયાર જ. અમારે કઈ કરવા પડવું ક્યાં જવાનું. પણ બાપુને એક વિનંતી કરું કે આ સંતો વધાર્યા છે તો મારા ખિસ્સામાં કઈ કાગળિયા હોય તો ફૂલની પાકડી આપણી આજ્ઞા હોય તો આપવું નહીં. આવો મોટું જબર માથે આવ પડખું કયો કે પછી માથે હાથ કયો કે આવે આમ હૂફ કયો એ હોય પછી અમે મુંજાઈ ઊંકા હોય તો વાણીને થોડુંક વિરામ લઈ લો અને આપો ભાઈને. અને હું પેલા સંતોને થોડુંક ફૂલી પાકડી મારે બહાર નીકળવું નથી. બીજા કોઈને વાત કરવાની નથી. હા બાબુ હા બાબુ કાંઈ નથી ના ગરમી નહીં કાઢીએ ના છે ને જીયા રોટી ના રોટી નહીં ભજીયા ખાધા નટુભાઈ ને આજ રસોઈ ગુરુ મેં આજ બનાવ્યા એ તો ખાધું પણ તું મને ઉધરસ મટી એવું તમે મને કઈક તો કે તમે મિષ્ટાન બંધ કરો મેં ઘટા નથી બંધ તમે કયો એ ખાવા પણ ઉધરસ તો મટાડો હવે 3-4 દિવસે ઉધરસ ને હેરાન થયું. આ શું વાત આવી કે ઇન્ડિયામાં તો રેવતા ચાલતી વાત અહીંયા અમારું ત્યાં સુધી આપણા પીરના ધામમાં ઋષિ તો હશે જ ઋષિ મને સિંધન પ્રભુ મારા ઘરે જતો મોટી ઋષિ હોય જ. હા ઋષિ દેવીભાઈ માટે બધું છે આપણે બાટલી હતી ને ભાઈ કહેતા હતા ભાઈ જબરી કેવા છે.
Thank you.
વરુ વરુ